હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આ અવાજ સાંભળી રહ્યા છો? તો સાંભળ્યું ને તમે, આપણો મુખવાસ કેટલો ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. તો ટાઇટલમાં તમે જોઈ જ લીધું હશે કે આપણે આ શેનો મુખવાસ બનાવી રહ્યા છીએ. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે બાજરીનો મુખવાસ તો કંઈ બનતા હશે? તો તેનો જવાબ છે હા મિત્રો, બાજરીનો મુખવાસ બની શકે છે અને તેને બનાવવો પણ બહુ જ સરળ છે અને તે સ્વાદમાં પણ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. બાજરી મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને બાજરીમાં શરીર માટે પણ ઘણા એવા પોષક તત્વો મોજૂદ હોય છે. આ એક એવું અનાજ છે જેમાં પ્રોટીન પણ પર્યાપ્ત માત્રામાં હોય છે અને તેમાં શરીર માટે જરૂરી કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર પણ હોય છે. બાજરીમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. બાજરીમાં વિટામિન B1, B2, B3 અને B6 હોય છે અને આ સિવાય તેમાં આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા જરૂરી મિનરલ્સ પણ હોય છે. તો બાજરી આટલા બધા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે અને તેમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી જ તમે જોયું હશે કે આપણા વડીલો બાજરી વધારે ખાવાનું પસંદ કરતા હતા. તે લોકો તેમના સમયમાં શાકભાજીને સાથે ઋતુ પ્રમાણે અનાજને પણ બદલીને ખાતા હતા. તે લોકો શિયાળામાં જુવાર અને બાજરી ખાવાનું વધારે પસંદ કરતા હતા. બાજરીની તાસીર ગરમ હોય છે, તેથી તે લોકો શિયાળામાં તેને વધારે ખાવાનું પસંદ કરતા હતા. બાજરી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વજન નિયંત્રણમાં મદદ કરે છે, એટલે કે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. બાજરી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને બાજરી ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે અને તેનાથી હૃદય રોગનું જોખમ પણ ઓછું થાય છે. અને બાજરીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની પૂરતી માત્રા હોય છે. તે દાંત અને હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. તો જોયું મિત્રો, બાજરીના કેટલા ફાયદાઓ છે અને તે કેટલા પોષક તત્વો, મિનરલ્સ, વિટામિન્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તો બાજરીને ખાવી જ જોઈએ, પણ આજના સમયમાં આપણે લોકો બાજરીને ખાવાનું જ ભૂલી ગયા છીએ અને કાં તો આપણને બાજરી ભાવતી જ નથી. તો તેના માટે હું એક સારો એવો વિકલ્પ લઈને આવી છું. તો તેના માટે ચાલો આપણે બાજરીના મુખવાસની રેસીપી શરૂ કરીએ. બાજરીનો મુખવાસ બનાવવા માટે આપણે સૌપ્રથમ બાજરીને આવી રીતે પાણીથી ધોઈને સાફ કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે હાથની મદદથી બાજરીને આવી રીતે સાફ કરીને ધોઈ લેવાની છે. આપણે બાજરીને 3 થી 4 વખત આવી રીતે પાણીથી ધોઈને સાફ કરી લઈશું. હવે આપણે એક પ્રેશર કુકર લઈ લઈશું અને તેમાં આપણે ધોયેલી બાજરીને આવી રીતે ઉમેરી દઈશું. આપણે બાજરી ડૂબે તેટલું જ પાણી તેમાં ઉમેરીશું અને હવે આપણે બાજરીને બાફવાની છે. આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કુકરને આવી રીતે ગેસ ઉપર રાખી દઈશું અને હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. મેં અહીંયા 2 નાની ચમચી જેટલું
મીઠું ઉમેર્યું છે અને હવે આપણે આવી રીતે ચમચાની મદદથી મીઠું બાજરીમાં મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ આવી રીતે આપણે બંધ કરી દઈશું અને હવે આપણે કુકરમાં એક વિસલ આવે ત્યાં સુધી બાજરીને બાફવાની છે. યાદ રહે કે આપણે બાજરીને વધારે નથી બાફવાની, આપણે બાજરીને એક વિસલ આવે ત્યાં સુધી જ બાફવાની છે. તો હવે આપણા કુકરમાં આવી રીતે એક વિસલ આવી ગઈ છે. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને આવી રીતે આપણે કુકરમાંથી બધું પ્રેશર પણ ચમચાની મદદથી કાઢી લેશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે કુકરમાંથી બધું પ્રેશર કાઢી લેવાનું છે, કેમ કે આપણે બાજરીને વધારે બફાવા નથી દેવાની, આપણે બાજરીને ઓછી જ બાફવાની છે. તો હવે તમે જોઈ શકો છો આપણું પ્રેશર બધું કુકરમાંથી ખતમ થઈ ગયું છે. તો હવે આપણું કુકરનું ઢાંકણ પણ ખુલી ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણી બાજરી આવી રીતે થોડી એવી બફાઈ ગઈ છે. તો હવે આપણે આવી રીતે એક જારી લઈ લઈશું અને તેની નીચે આપણે આવી રીતે એક વાસણ રાખી દઈશું અને હવે આપણે તેમાં આપણી જે બફાયેલી બાજરી છે તે બધી બાજરી આપણે જારીમાં ઉમેરી દઈશું અને તેમાંથી આપણે બધું એક્સ્ટ્રા પાણી નિતારી લઈશું. બાજરીમાંથી પાણી બધું નીતરી જાય એટલે હવે આપણે આવી રીતે એક કોટનનું કપડું આવી રીતે પાથરી દઈશું અને તેની ઉપર આપણે બધી બાજરીને આવી રીતે ફેલાવી દઈશું અને સૂકવી દઈશું. બાજરીને આપણે સાવ નથી સુકાવા દેવાની, આપણે નોર્મલ બાજરી કોરી થાય તેટલી જ આપણે તેને સૂકવવાની છે, વધારે નથી સૂકવવાની. તો આપણે લગભગ 10 મિનિટ જેવું જ બાજરીને કપડા ઉપર સૂકવી લઈશું અને હવે આપણે આવી રીતે એક કઢાઈ લઈ લઈશું અને તેને ગેસ ઉપર રાખી દઈશું અને હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરી દઈશું અને તેને ગરમ કરવા માટે રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે હવે આપણે જે સૂકવેલી બાજરી હતી તે બાજરીને આપણે તેલમાં આવી રીતે ઉમેરી દઈશું અને હવે આપણે બાજરીને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બાજરીને તેલમાં તળી લઈશું. બાજરીને આપણે ફૂલ ફ્લેમ પર જ તળવાની છે, આપણે ગેસની ફ્લેમને સ્લો નથી કરવાની, આપણે ફૂલ ફ્લેમ પર જ બાજરીને તળીશું અને આ બાજરીને તળાતા થોડો સમય વધારે લાગે છે. તો ઉતાવળ ના કરવી અને બાજરીને ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી તળવી. તો તમે જોઈ શકો છો કે હવે આપણી બાજરી આવી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે મેં તેને આવી રીતે જારીમાં કાઢી લીધેલી છે અને તેને મેં આવી રીતે એક ટીશ્યુ પેપરમાં રાખી દીધેલી છે. તો હવે આપણે તેવી જ રીતે બીજી બાજરીને પણ તેલમાં આવી રીતે ઉમેરી દઈશું અને તેને પણ આપણે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળી લઈશું. આ બાજરીને તળતા લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે. તો આપણે બિલકુલ ઉતાવળ નહીં કરીએ અને 10 થી 15 મિનિટ જેવું આપણે તેલમાં બાજરીને આવી રીતે તળાવા દઈશું અને એકદમ ક્રિસ્પી થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી બીજી બાજરી પણ આવી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે.
તો તેને પણ મેં આવી રીતે ઝારામાં લઈ લીધેલી છે અને તેમાંથી મેં આવી રીતે તેલને પણ નિતારી લીધેલું છે. અને હવે આપણે તેને પણ ટિશ્યુ પેપરમાં રાખી દઈશું, જેથી કરીને જે એક્સ્ટ્રા ઓઇલ હોય તે બધું ટિશ્યુ પેપર અબ્ઝર્વ કરી લે. તો હવે તમે જોઈ શકો છો કે મેં આવી જ રીતે બધી બાજરીને તેલમાં તળીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે આવી રીતે થોડો એવો સંચળ પાવડર લઈ લઈશું અને તેમાં જો કોઈ ગાંઠ હોય તો તેને હાથની મદદથી તોડી લઈશું અને તેને આપણે બાજરીના મુખવાસ ઉપર આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું અથવા તો છાંટી દઈશું. અને હવે આપણે તેને આવી રીતે હલાવતા જઈશું અને બાજરીના મુખવાસમાં સંચળ પાવડરને મિક્સ કરી લઈશું. યાદ રહે કે આપણે સંચળ પાવડર થોડી માત્રામાં જ ઉમેરવાનો છે, કેમ કે આપણે બાજરીને બાફતી વખતે પણ તેમાં મીઠું ઉમેર્યું હતું. તો આપણે તે ધ્યાનમાં રાખીને જ સંચળ પાવડર સ્વાદ પ્રમાણે ઉમેરીશું. તો હવે આપણો બાજરીનો મુખવાસ બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણો બાજરીનો મુખવાસ કેટલો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ એટલો જ બન્યો છે. અને તેના ફાયદા તો મેં આગળ તમને જણાવ્યા જ છે કે બાજરી ખાવાથી કેટલા ફાયદાઓ શરીરને મળે છે. તો બાજરી તો જરૂરથી ખાવી જ જોઈએ. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો પણ તમે બાજરીનો ઉપયોગ કરી શકો છો. બાજરી સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, પણ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો આપણે બાજરીને આપણા ડાયટમાં જરૂરથી સ્થાન આપવું જોઈએ. આજના સમયમાં આપણને બાજરી ભાવતી જ નથી. જો તમને બાજરી ના ભાવતી હોય તો તમારા માટે એક આ શ્રેષ્ઠ વિકલ્પ છે કે તમે આવી રીતે બાજરીનો મુખવાસ બનાવીને પણ બાજરીને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. બાજરીને ખાવાથી તમારું પાચન તંત્ર પણ સ્વસ્થ રહે છે અને કોઈ બીમારી પણ જલ્દીથી થતી નથી. તો આ બાજરીનો મુખવાસ એકવાર જરૂરથી અને ચોક્કસથી ટ્રાય કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. બાય. જય સ્વામિનારાયણ. ફરી મળીએ નવી રેસીપી સાથે.